નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે તમારા દિલને સ્પર્શી જશે। આ વાર્તા છે પ્રેમની, સપનાઓની અને ક્યારેય હાર ન માનવાની। જો તમે ક્યારેય નિરાશ અનુભવતા હો તો આ વાર્તા તમને નવી આશા આપશે। તો ચાલો શરૂ કરીએ। એક નાનકડા શહેરમાં એક છોકરી રહેતી હતી જેનું નામ હતું ઉર્મિલા। ખૂબ જ મહેનતુ અને સપનાઓથી ભરેલી હતી। તે એક સામાન્ય પરિવારમાંથી હતી જ્યાં પપ્પા એક નાની દુકાન ચલાવતા અને મમ્મી ઘર સંભાળતી હતી। ઉર્મિલાનું સપનું હતું મોટા ડોક્ટર બનવાનું અને ગરીબોની મદદ કરવાનું, પરંતુ શહેરમાં સારા અભ્યાસ માટે વધુ સુવિધાઓ નહોતી। સ્કૂલમાં તે હંમેશા ટોપ કરતી હતી, પરંતુ આગળના અભ્યાસ માટે તેણે મોટા શહેર જવું પડે તેમ હતું। પરિવારની હાલત સારી નહોતી, તેથી તે વિચારતી કે સપનું તો સપનું જ રહી જશે। એક દિવસ કોલેજના ફેસ્ટમાં ઉર્મિલાએ એક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો। વિષય હતો સપનાઓને સાચા કેવી રીતે કરવા। તે મંચ પર ઊભી રહી, થોડી ડરી રહી હતી, પણ જેવું બોલવાનું શરૂ કર્યું કે તેના શબ્દોમાં જાદુ હતો। બધા લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા। તે જ ફેસ્ટમાં એક છોકરો આવ્યો હતો, નામ હતું વિવાન। વિવાન એક મોટા શહેરથી હતો। તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ફેસ્ટમાં ગેસ્ટ તરીકે આવ્યો હતો। વિવાન પણ સપનાઓનો પીછો કરનારો હતો। તેણે પોતાની મહેનતથી સ્કોલરશિપ જીતી હતી અને હવે એક મોટી કંપનીમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો। ઉર્મિલાનું ભાષણ સાંભળીને વિવાન ખૂબ પ્રભાવિત થયો। ભાષણ પછી તે ઉર્મિલા પાસે ગયો અને બોલ્યો, તમારું ભાષણ અદ્ભુત હતું। તમે ખરેખર સપનાઓને જીવો છો। ઉર્મિલા શરમાઈ ગઈ પણ હસી। બંને વચ્ચે વાતો શરૂ થઈ। વિવાને પૂછ્યું, તમારું સપનું શું છે? ઉર્મિલાએ જણાવ્યું, ડોક્ટર બનવાનું। વિવાને કહ્યું, તો પછી અટકો છો કેમ? મહેનતથી બધું શક્ય છે। મેં પણ સંઘર્ષ કર્યો છે પણ ક્યારેય હાર્યો નથી। ધીરે ધીરે બંનેની દોસ્તી થઈ ગઈ। વિવાન ઉર્મિલાને પ્રોત્સાહિત કરતો। તે કહેતો, ઉર્મિલા, પ્રેમ ફક્ત દિલનો નથી હોતો, સપનાઓનો પણ હોય છે। તમારા સપનાઓને પ્રેમ કરો, તે જરૂર તમને મળશે। ઉર્મિલાને વિવાનની વાતો ખૂબ ગમતી। તે તેની સાથે ફોન પર કલાકો સુધી વાતો કરતી। વિવાન તેને અભ્યાસની ટિપ્સ આપતો અને પ્રેરણાદાયી પુસ્તકો સૂચવતો। ઉર્મિલાએ ફરીથી મહેનત શરૂ કરી। તેણે મેડિકલ એન્ટ્રન્સની તૈયારી શરૂ કરી। દિવસ રાત વાંચતી પણ ક્યારેય થાકતી નહીં કારણ કે વિવાનનો સાથ હતો। એક દિવસ ઉર્મિલાને ખબર પડી કે તેના પપ્પાની દુકાન પર દેવું થઈ ગયું છે। પરિવાર મુશ્કેલીમાં હતો। ઉર્મિલા રડવા લાગી। તેણે વિવાનને જણાવ્યું। વિવાને કહ્યું, ઉર્મિલા, આ સમય મજબૂત બનવાનો છે। હું છું ને તારી સાથે। આપણે મળીને બધું ઠીક કરી લઈશું। વિવાને પોતાની બચતમાંથી થોડી મદદ કરી, પણ સૌથી મોટી મદદ હતી તેનો ઉત્સાહ। ઉર્મિલાએ પાર્ટ ટાઈમ ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું જેથી ઘરની મદદ કરી શકે અને પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે। સમય વીત્યો અને બંનેનો પ્રેમ ઊંડો થતો ગયો। વિવાન ઉર્મિલાને કહેતો, તું મારી પ્રેરણા છે। તારી મહેનત જોઈને મને પણ વધુ સારું કરવાનું મન થાય છે। ઉર્મિલા હસતી અને કહેતી, તમે મારા સપનાના સાથી છો। તમારા વિના હું અધૂરી છું। પછી એ દિવસ આવ્યો, મેડિકલ એન્ટ્રન્સનું પરિણામ આવ્યું। ઉર્મિલાએ ટોપ કર્યું। આખા રાજ્યમાં તેનું નામ હતું। પરિવાર ખુશ હતો અને શહેર ગર્વથી ભરાઈ ગયું। વિવાન સૌથી પહેલા અભિનંદન આપવા આવ્યો। તેણે ઉર્મિલાને ગળે લગાવી અને કહ્યું, જોયું, સપના સાચા થાય છે। બસ વિશ્વાસ અને મહેનત જોઈએ। ઉર્મિલાએ કોલેજ જોઈન કરી। અભ્યાસની સાથે સાથે તે ગરીબ બાળકોને ફ્રી ટ્યુશન આપતી। વિવાન પોતાની જોબમાં પ્રગતિ કરતો ગયો। બંનેએ નક્કી કર્યું કે લગ્ન ત્યારે જ કરશે જ્યારે બંને પોતાના પગ પર મજબૂત રીતે ઊભા હશે। વર્ષો પછી ઉર્મિલા એક સફળ ડોક્ટર બની। તેણે પોતાનું ક્લિનિક ખોલ્યું જ્યાં તે ગરીબોની મફત સારવાર કરતી। વિવાન એક મોટી કંપનીનો હેડ બન્યો। છેવટે બંનેના લગ્ન થયા। એક સાદો પણ પ્રેમથી ભરેલો પ્રસંગ। લગ્નના દિવસે વિવાને ઉર્મિલાને કહ્યું, તે મને શીખવ્યું કે સાચો પ્રેમ એ છે જે એકબીજાને ઉપર ઉઠાવે અને સપનાઓને પાંખો આપે। ઉર્મિલાએ જવાબ આપ્યો, અને તમે મને શીખવ્યું કે મુશ્કેલીઓ આવે છે, પણ જો સાથ હોય તો બધું સરળ થઈ જાય છે। મિત્રો, ઉર્મિલા અને વિવાનની આ વાર્તા જણાવે છે કે જીવનમાં પ્રેમ અને પ્રેરણા સાથે સાથે ચાલે છે। જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને સપનાઓની ઉડાન ભરવામાં મદદ કરો।
અને જો તમે એકલા છો તો પોતાની જાતને પ્રેમ કરો. સપનાઓથી ક્યારેય હાર માનશો નહીં. મુશ્કેલીઓ આવશે પણ મહેનત અને વિશ્વાસથી બધું જીતી શકાય છે. સાચો પ્રેમ એ નથી જે ફક્ત દિલને શાંતિ આપે, પણ એ છે જે જીવનને નવી દિશા આપે. ઉર્મિલા અને વિવાન આજે ખુશ છે કારણ કે તેમણે એકબીજાના સપનાઓને પોતાના સપના બનાવ્યા. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારું સપનું શું છે. હું આગામી વાર્તામાં ફરી મળીશ. ત્યાં સુધી સપનાઓનો